નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. ઉનાળો શરૂ થાય એટલે ગરમી તો શરૂ થાય, પરંતુ સાથે સાથે કેરીનું આગમન પણ થઈ જાય. હવે આ ઋતુમાં કેરી ખાવાની ખૂબ મજા પડતી હોય છે અને કેરીની જાતોમાં પણ ઘણી બધી જાતો આપણે ખાતા હોય છે. પરંતુ શું થાય કે હાલમાં જે રીતે જમાનો બદલાઈ રહ્યો છે એમાં કેરીની જાતોમાં પણ બદલાવ થાય છે અને અમુક વેપારી એવા હોય છે કે જે પોતાના નફા માટે આપણને નુકસાન પહોંચાડી શકે. તમે જોતા હશો કે અમુક જગ્યાઓ પર આ કેરીને દવા વડે પણ પકાવવામાં આવતી હોય છે. હવે આવામાં આપણને ચિંતા થશે કે આપણે જે કેરી ખરીદી લાવ્યા છે કદાચ એ કેરી તો આવી નથી ને. તો મિત્રો, તમે જાણી શકશો કે તમે ખરીદેલી કેરી કાર્બનથી પકવેલી છે કે નહીં. હવે એ જાણવું પડશે કે એ કેવી રીતે. તો બજારમાં ઉપલબ્ધ કેરી કુદરતી રીતે પાકી છે કે પછી કાર્બાઇડનો ઉપયોગ કરીને પાકી ગઈ છે, હવે આ આપણે જાણવું પડશે. પરંતુ સૌથી પહેલાં આપણે આખું વિજ્ઞાનને પણ જાણવું પડશે. તો કાચી કેરીને પકવવા કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ થતો હોય છે. હવે તમે ઈચ્છો તો પાણી દ્વારા જાણી શકશો કે એ કુદરતી રીતે પાડવામાં આવી છે કે પછી રાસાયણિક રીતે. હવે વિજ્ઞાન શું કહે છે? તો કેલ્શિયમ કાર્બાઇડને સામાન્ય રીતે મસાલા તરીકે ઓળખાય છે. હવે આ એક એવું રસાયણ છે જે ભેજના સંપર્કમાં આવવા પર એસિટિલિન ગેસ છોડશે. હવે કેલ્શિયમ કાર્બાઇડમાંથી ઉત્પન્ન થતો એસિટિલિન ગેસ ઇથિલિનની જેમ જ કામ કરે છે અને કેરીને કૃત્રિમ રીતે પકવે છે. હવે જો કેલ્શિયમ કાર્બાઇડથી પાકેલી કેરીઓ તમે ખાશો તો સ્વાસ્થ્યને નુકસાન પહોંચશે. હવે આપણે જાણીશું પાણીના ફંડા. જો તમારી ખરીદેલી કેરી કુદરતી રીતે પાકી હશે તો એને પાણીમાં નાખી દો અને પાણીમાં નાખશો એટલે ડૂબી જ જશે. હવે જો તમે આ કેરીને પાણીમાં નાખી દીધી અને એ કેરી તરતી રહી તો સમજી જાઓ કે એ કૃત્રિમ રીતે પાકેલી કેરી છે. હવે કુદરતી રીતે પાકેલી કેરીઓ તમને તેજ સુગંધ પણ આપે છે, પરંતુ જો આ કેરી કૃત્રિમ રીતે પાકી હશે તો એ તમને સુગંધ નહીં આપે. તેમાં ફક્ત તમને એક પ્રકારના રસાયણની જ સુગંધ આવશે. હવે આ સિવાય આ બંનેનો તફાવત પણ જાણીએ. તો કુદરતી રીતે પાકેલી કેરી અંદરથી પાકે છે અને બહારથી થોડી સખત હોય છે, પરંતુ જો કૃત્રિમ રીતે આ કેરી પાકી હશે તો એ બહારથી પાકે છે અને થોડી નરમ પણ બને છે. એ સિવાય આ કેરીના રંગોમાં પણ તફાવત તમને જોવા મળશે. કુદરતી રીતે પાકેલી કેરીનો અંદરનો રંગ સમાન હોય, પરંતુ જો રાસાયણિક રીતે પાકેલી હશે તો કેરીની છાલ અને કેરીના અંદરનો ભાગનો રંગ અલગ હોઈ શકે. હવે આજે કૃત્રિમ રીતે પાકેલી કેરી છે ઝાડ પરથી પાકેલી કેરી કરતાં ઝડપથી બગડી જશે. હવે આ બે પ્રકારની પાકેલી કેરી વચ્ચેનો તફાવત તમે ખૂબ સરળતાથી સમજી શકો છો. તો દર્શક મિત્રો, જો તમે પણ હવે કેરી ખરીદીને લઈ આવ્યા છો અને તમને પણ થોડી અસમંજસ છે તો બસ આવી જ રીતે કેરીના તફાવત વિશે જાણી શકશો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.